નમસ્કાર મિત્રો, ધોરણ 10 મેથ્સ ફાઉન્ડેશન લેક્ચર નંબર 22 માં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લે આપણે ફાઉન્ડેશનના છેલ્લા લેક્ચરોમાં યામ ભૂમિતિ પૂરું કર્યું. એમાં મધ્ય કેન્દ્ર અને પરિકેન્દ્ર વચ્ચેનો તફાવત સમજ્યા હતા અને પરિકેન્દ્રના યામ પૂછે તો કઈ રીતે શોધવા, મધ્ય કેન્દ્રના પૂછે તો કઈ રીતે શોધવા, એની વાતો આપણે ત્યારે કરેલી. હવે આજના લેક્ચરથી આપણે તમારા ધોરણ 10નું એક ખૂબ જ અગત્યનું પ્રકરણ સ્ટાર્ટ કરવું છે. પ્રકરણ છે ટ્રિગોનોમેટ્રી, એટલે કે ત્રિકોણમિતિ. જે લોકો આગળ જઈને ધોરણ 10 પછી ધોરણ 11 સાયન્સમાં એ ગ્રુપ લેવા માગે છે એના માટે તો આ ખૂબ ઉપયોગી છે જ તે. પણ ઇવન જેટલા લોકો બી ગ્રુપમાં પણ જવા માગે છે એને પણ આ વસ્તુનો બેઝિક આઈડિયા હોવો ખૂબ જરૂરી છે. કારણ કે તમે જ્યારે ધોરણ 11-12 સાયન્સમાં જશો ત્યારે ફિઝિક્સમાં પણ અમુક અંશે ત્રિકોણમિતિના બેઝિક નોલેજનો તમારો ઉપયોગ કરવાનો થશે. એટલે આનું બેઝિક તમારું ક્લિયર હોવું ખૂબ જરૂરી છે. આ એવું પ્રકરણ છે કે આગળ જતાં તમને ખૂબ ઉપયોગમાં આવવાનું છે. કદાચ તમે બી ગ્રુપ લ્યો તો પણ તમને ઉપયોગમાં ખૂબ આવવાનું છે એવું પ્રકરણ છે આ. એટલે 1 by 1 બેઝિક બોર્ડના લેવલે ચર્ચા તો તમે જોઈ લીધી છે, બરાબર. હવે આપણે આગળના લેવલના પ્રશ્નો કેવી રીતે સોલ્વ કરવા એની ચર્ચાઓ અહીંયા સ્ટાર્ટ કરી ગયા. જો સૌથી પહેલા એક પ્રશ્ન છે આવો કંઈક, જો તો sin alpha plus cosec alpha whole square plus cos alpha plus sec alpha whole square is equals to k plus tan square alpha plus cot square alpha. હવે ખરેખર તમે આ દાખલો કદાચ ગણેલો હોય, બરાબર, તો અહીંયા કે ની જગ્યાએ કયો નંબર આવવો જોઈએ? 5 કે 7 કે 9 કે 2 કે શું? અહીંયા કે ની જગ્યાએ કયો નંબર આવવો જોઈએ? તો કે બરાબર કેટલા? તો કે બરાબર કેટલા આવું પૂછ્યું છે તમને. હવે સમજવાની કોશિશ કરો. આનું સાદુરૂપ આપો, જે જવાબ આવે ને આની સાથે સરખાવજો. સાદુરૂપ ખાલી LHS ડાબાનું આપો, જબાનું સાદુરૂપ નથી આપવું. આપણે જબાને એઝ ઇટ ઇઝ રાખીએ આપણે, બરાબર. જો હવે આનું સાદુરૂપ આપતા જાઓ. a પ્લસ બી હોલ સ્ક્વેરનું સૂત્ર તમને આવડતું હોય, a સ્ક્વેર પ્લસ 2 ઇન્ટુ a ઇન્ટુ બી પ્લસ બી સ્ક્વેર. એવી જ રીતે આનું સાદુરૂપ આપો તો શું થાય? a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. આનું સાદુરૂપ અત્યારે નહીં આપવું, આને એઝ ઇટ ઇઝ જ રાખીશ, બરાબર. આનું કઈ સાદુરૂપ નહીં આપવું. મેં એટલાનું જ સાદુરૂપ આપ્યું છો ભાઈ, એટલાનું. ઓકે. હવે જો સાઇન સ્ક્વેર આલ્ફા અને કોસ સ્ક્વેર આલ્ફાને સાથે રાખો તો રાખું છું. ચાલો એક કૌંસની અંદર લઉં છું, સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર આલ્ફા. પછી 2 ઇન્ટુ સાઇન આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા એક સાથે રાખું છું. 2 ઇન્ટુ સાઇન આલ્ફા ઇન્ટુ કોસેક આલ્ફા. ચલો એક આ પણ આવી ગયું. ઓકે. 2 ઇન્ટુ કોસ આલ્ફા ઇન્ટુ સેક આલ્ફા પણ સાથે રાખું છું. 2 ઇન્ટુ કોસ આલ્ફા ઇન્ટુ સેક આલ્ફા પણ સાથે રાખું છું. આ પણ આવી ગયું. હવે શું આવશે? તો કે સેક સ્ક્વેર આલ્ફા પ્લસ કોસેક સ્ક્વેર આલ્ફા. સેક સ્ક્વેર આલ્ફા પ્લસ કોસેક સ્ક્વેર આલ્ફા. ઓકે. હવે સમજવાની કોશિશ કરો. સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર આલ્ફા કેટલા થાય? 1 થાય. તમને ખબર છે ને, નિત્ય સમ છે. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ્સ ટુ હંમેશા 1 થાય. તો જો સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર આલ્ફાની જગ્યાએ 1 પ્લસ 2 ઇન્ટુ સાઇન આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફાનો ગુણાકાર 1 થાય.
એવું કેમ ભાઈ? કારણ કે સાઇન અને કોસેક એકબીજાના વ્યસ્ત વિધેય છે. તમને ખબર છે વ્યસ્ત ત્રિકોણમિતીય ગુણોત્તર છે. આનું સૂત્ર છે સાબાના છેદમાં કર્ણ, આનું સૂત્ર છે કર્ણના છેદમાં સાબા. એટલે સાબા સાબાય ઉડી જશે ને કર્ણ કર્ણ ઉડી જશે. તમે 2/3 અને 3/2 નો ગુણાકાર કરો તો હંમેશા એક જ આવે. એનું કારણ શું? કારણ કે બંને એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ છે એટલે. તો એવી જ રીતે અહીંયા આગળ સાઇન ઇન્ટુ કોસેક હંમેશા એક જ થાય, કારણ કે સાઇન અને કોસેક એકબીજાના વ્યસ્ત ત્રિકોણમિતીય વિધેય છે એટલે. ઓકે, +2 કોસ ઇન્ટુ સેકાઈ તે કેટલા થાય મિત્રો? તો કે 1 જ થાય. ફરીથી તો આ 1 ક્યાંથી આવ્યા? એ સમજૂતી તમારી પાસે હોવી જોઈએ, કારણ કે કોસ અને સેક બંને એકબીજાના રેસિપ્રોકલ છે, વ્યસ્ત છે એટલે. બરાબર છે. અહીંયા 1/2 ગુણ્યા 2 કરો, 1/2 અને 2 એકબીજાને વ્યસ્ત થાય. બરાબર, તો 1/2 ગુણ્યા 2 કરો તો આ બે ઉડીને 1 થઈ જશે, તો ખાલી બગડો જવાબ આવશે. બરાબર, પ્લસ અહીંયા છે સેક સ્ક્વેર આલ્ફા પ્લસ કોસેક સ્ક્વેર આલ્ફા. હવે અહીંયા કરો આ એક એઝ ઇટ ઇઝ વત્તા 2 એકા 2 વત્તા 2 એકા 2 વત્તા. હવે જો તમારે સેક સ્ક્વેર નથી જોતા, જવાબમાં તમારે ટેન સ્ક્વેર જોતા છે, તો ત્રિકોણમિતિનો બીજી આઈડેન્ટિટી, બીજું નિત્યસમ 1 + ટેન સ્ક્વેર આલ્ફા એનું મૂલ્ય થાય સેક સ્ક્વેર આલ્ફા જેટલું. સેક સ્ક્વેર આલ્ફાનું મૂલ્ય કોના જેટલું થાય? 1 + ટેન સ્ક્વેર આલ્ફા. એવી જ રીતે અહીંયા મારે કોટ જોતો છે, મારી પાસે કોસેક છે, તો કોસેકનું મૂલ્ય થાય 1 + કોટ સ્ક્વેર આલ્ફા. ત્રિકોણમિતિય નિત્યસમ તમે ભણ્યા છો, બરાબર, તમને ખબર હોય. જો તમે ટ્રિગોનોમેટ્રિક આઈડેન્ટિટી ભણ્યા હો તો તમને ખબર હોય. બરાબર, હવે 1 + 2 + 2 કેટલા થાય? તો કે 5 6 7. તો જવાબ આવ્યો 7 + ટેન સ્ક્વેર આલ્ફા પ્લસ કોટ સ્ક્વેર આલ્ફા. આવું થશે 7 + ટેન સ્ક્વેર આલ્ફા પ્લસ કોટ સ્ક્વેર આલ્ફા. હવે તમે આની સાથે સરખાવો, કે પ્લસ ટેન સ્ક્વેર આલ્ફા પ્લસ કોટ સ્ક્વેર આલ્ફા. તો કે ની વેલ્યુ ચોખ્ખી દેખાય છે, કેટલી થશે? બોલો કેટલી થશે? કે બરાબર કેટલો આન્સર આવવો જોઈએ? કે નો આન્સર કેટલો થવો જોઈએ? ક્લિયરલી દેખાય છે, કે ઇઝ ઇક્વલ્સ ટુ 7. કે નું મૂલ્ય જે છે એ 7 જેટલું થઈ જશે. જો કે ઇઝ ઇક્વલ્સ ટુ 7 જે છે એ તમારું કરેક્ટ, કારણ કે આ બે સેમ છે, આ બે સેમ છે, તો આ બેને સેમ થવું જ પડે. ક્લિયર? ચલો, તો કે ની વેલ્યુ જે છે આ ક્વેશ્ચનમાં 7 છે. બરાબર, અથવા તો તમને એવું પણ પૂછી શકાય કે કે ની જગ્યાએ ડાયરેક્ટ 7 મૂકી દે ને એમ કે આ સાબિત કરીને બતાવો, તો એ સાબિત કરો કે નો દાખલો થઈ જાય. તો એમસીક્યુમાં ન પૂછી શકાય, એટલે એમસીક્યુમાં એને પૂછવા લાયક બનાવવા માટે અહીંયા એ લોકોએ કે મૂકી દીધો કે ભાઈ અહીંયા કે ની વેલ્યુ કેટલી હોવી જોઈએ. ઓકે, ચલો, આમાં કોઈ પ્રશ્ન ન હોવો જોઈએ. આગળ વધીએ અહીંથી. હવે જો પછીનો પ્રશ્ન, સાઇન થીટા પ્લસ કોસ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ એ આપેલું છે. સાઇન થીટા પ્લસ કોસ થીટા આનું મૂલ્ય સ્મોલ એ જેટલું છે, અને સેક થીટા પ્લસ કોસેક થીટાનું મૂલ્ય બી જેટલું છે. કોનું? સેક થીટા પ્લસ કોસેક થીટા એનું મૂલ્ય બી જેટલું છે. સાઇન થીટા પ્લસ કોસ થીટા આપેલા છે તમને એ, અને સેક થીટા પ્લસ કોસેક થીટા આપેલા છે બી. તો ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ બી ઇન્ટુ એ સ્ક્વેર માઇનસ 1. બી ઇન્ટુ એ સ્ક્વેર માઇનસ 1 આનું મૂલ્ય શોધો. વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ બી ઇન્ટુ એ? બી ની જગ્યાએ એટલું મૂકી શકાય, એ ની જગ્યાએ એટલું મૂકી શકાય, પછી આપવું પડે એનું સાદું રૂપ, તો એ તો આપી શકાય. ચાલો આપીએ. 4 ઓપ્શન કયા કયા છે પેલા એ કહી દો. ઓપ્શન આવા છે 2a 3a 0 કે 2ab. 2a 0 2ab અને વચ્ચે કયો 3a. યસ, 3a એક ઓપ્શન છે. આ 4 ઓપ્શન તમારી સામે છે. બરાબર છે, 2a 3a 0 અને 2ab. યસ, ચાલો
આમાંથી એક ઓપ્શન આપણો સાચો આન્સર હશે. વિચારીએ કેવી રીતે કરશું. તો આમાં આનું મૂલ્ય શોધવાનું છે તો બી ની જગ્યાએ એની વેલ્યુ મૂકી દઈએ. તો બી ની વેલ્યુ કેટલી છે જોવો તો sec થીટા પ્લસ cosec થીટા બીજા કૌંસમાં a નો વર્ગ એટલે કે sin થીટા પ્લસ cos થીટા એનો વર્ગ માઇનસ કેટલા આવશે તો કે 1. માઇનસ કેટલા આવશે તો કે 1 આવી જશે. તો આનું તો કાંઈ થાય જ નહીં. sec થીટા પ્લસ cosec થીટા એનું કાંઈ ન થાય. અહીંયા શું થાય a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર -1. હવે શું થાય sec થીટા પ્લસ cosec થીટા sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા કેટલા થાય sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર થીટા કેટલા થાય 1 થાય અને એની સાથે આ -1 ઉડી જાય. આ બેનો સરવાળો 1 થશે. નિત્ય સમ છે. sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટાની વેલ્યુ હંમેશા 1 થાય. એમાંથી -1 કરો એટલે એ ઉડી જાય. એટલે અહીંયા ખાલી જવાબ આવશે 2 sin થીટા cos થીટા. હવે જો આ દ્વિપદી છે, બે પદ છે આની અંદર ને આની અંદર એક પદ છે, તો આનો ગુણાકાર કઈ રીતે કરશું? તો કે આ પદ પહેલા આની સાથે ગુણાશે, પછી આ જ પદ આની સાથે રીતે ગુણાશે, બંને સાથે ગુણાશે. બરાબર? તો કેવી રીતે ગુણશો જોવો તો 2 sin થીટા cos થીટા sec થીટા શું આવશે 2 sin થીટા cos થીટા sec થીટા પ્લસ અને આની સાથે ગુણો તો શું થશે 2 sin થીટા cos થીટા cosec થીટા. ક્લિયર? ઓકે. હવે તમને ખબર હોવી જોઈએ કે cos sec 1 થાય, એવી રીતે sin cosec p 1 જ થાય. કેમ? કારણ કે cos અને sec એકબીજાના વ્યસ્ત ત્રિકોણમિતીય ગુણોત્તર છે. આ છે પાસેની બાજુના છેદમાં કર્ણ અને આ છે કર્ણના છેદમાં પાસેની બાજુ. એવી રીતે આ બે પણ એકબીજાના વ્યસ્ત ત્રિકોણમિતીય ગુણોત્તરો છે. આ છે સામેની બાજુના છેદમાં કર્ણ અને આ છે કર્ણના છેદમાં સામેની બાજુ. એટલે એનો ગુણાકાર 1 થઈ જાય, ઉડી જાય. કર્ણ ઉડી જાય, અંશ અને છેદમાંથી સામેની બાજુ ઉડી જાય. અહીંયા કર્ણ ઉડી જાય, પાસેની બાજુ. એટલે આનો ગુણાકાર 1 થાય ને આનો ગુણાકાર 1 થાય. એટલે ગુણાકારમાં એક લખો ન લખો કોઈ ફરક ન પડે. કોઈ પણ સંખ્યાનો એક વડે ગુણાકાર કરવાનો હોય ને તમે ન કરો તો એ સંખ્યાને કંઈ ફરક ન પડી જાય. તો જવાબ આવશે 2 sin થીટા પ્લસ 2 cos થીટા. 2 કોમન શું થશે મિત્રો? 2 કોમન ઇન્ટુ બ્રેકેટ શું વધે? sin થીટા પ્લસ cos થીટા. sin થીટા પ્લસ cos થીટા થઈ જશે. ઓકે, ચાલો તો અહીંયા થઈ જશે sin થીટા પ્લસ cos થીટા. હવે sin થીટા પ્લસ cos થીટા વેલ્યુ કોની છે મિત્રો? a ની છે. એટલે તમારો જવાબ જે છે 2 sin થીટા પ્લસ cos થીટા, sin થીટા પ્લસ cos થીટાની જગ્યાએ a મૂકી શકાય. એટલે તમારો જવાબ જે છે ઓપ્શન a છે 2a. ક્લિયર? પહેલો વિકલ્પ 2a જે છે એ તમારો સાચો આન્સર આ દાખલાનો થઈ ગયો. તો આવા પ્રકારના એમસીક્યુ પૂછી શકે. બરાબર? તો એના જવાબ આપણે આપવાના રહેશે. ક્લિયર? ચાલો પછીનો એમસીક્યુ જોઈએ. ચાલો પછીનો એમસીક્યુ જોઈએ. આપણે પછીનો પ્રશ્ન જોઈએ. જો પછીનો પ્રશ્ન જોઈએ આપણે. જો કેવું કીધું છે કે sin x sin કેપિટલ X છે પ્લસ sin સ્ક્વેર x ઇઝ ઇક્વલ્સ ટુ 1 આપેલું છે તમને. શું આપેલું છે? sin x પ્લસ sin સ્ક્વેર x ઇઝ ઇક્વલ્સ ટુ 1.
તો તમારે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે કોની? cos raised to 8x cos raised to 8x plus 2 times cos raised to 6x 2 times cos to the power 6x plus cos to the power 4x. ઓકે, આનો આન્સર આપણે આપવો છે. આનું મૂલ્ય કેટલું થાય? જો આનું મૂલ્ય 1 હોય તો આનું મૂલ્ય કેટલું થાય એવું પૂછે છે આપણને. ઓકે, આપ્યું છે કોનું મૂલ્ય? sin x પ્લસ sin સ્ક્વેર x નું મૂલ્ય આપ્યું છે 1. અને તમને પૂછ્યું છે cos ની 8 ઘાત x વત્તા 2 ગુણ્યા cos ની 6 ઘાત x વત્તા cos ની 4 ઘાત x. આનું મૂલ્ય તમને પૂછ્યું છે. હવે સમજવાની કોશિશ કરીએ. પ્લસ sin સ્ક્વેર x ને ઓલી બાજુ મોકલીએ તો શું થશે? sin x ઇઝ ઇક્વલ્સ ટુ 1 માઇનસ sin સ્ક્વેર x. તો sin x ઇઝ ઇક્વલ્સ ટુ 1 માઇનસ sin સ્ક્વેર શું થાય ભાઈ? cos સ્ક્વેર x. તો આટલી ખબર તમને પડી ગઈ હશે કે sin x નું મૂલ્ય cos સ્ક્વેર x જેટલું થાય. તમને આ ખબર છે ને 1 માઇનસ sin સ્ક્વેર એટલે cos સ્ક્વેર થાય. તમે આઈડેન્ટિટીઝ એટલે કે નિત્યસમ જોયા હશે, બરાબર? ટ્રિગોનોમેટ્રિક આઈડેન્ટિટીઝ એટલે કે ત્રિકોણમિતિને લગતા નિત્યસમ જે છે એ તમે જોઈ લીધા છે. કેટલા નિત્યસમ છે? મૂળભૂત 3 નિત્યસમ છે. sin સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર x ઇઝ ઇક્વલ્સ ટુ 1, અથવા તો આલ્ફા બોલો કે થીટા બોલો x ની જગ્યાએ, બરાબર? પછી 1 પ્લસ tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ્સ ટુ sec સ્ક્વેર થીટા અને 1 પ્લસ cot સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ્સ ટુ cosec સ્ક્વેર થીટા, બરાબર? એમાંથી જો sin સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર x ઇઝ ઇક્વલ્સ ટુ 1 થતા હોય તો 1 માઇનસ sin સ્ક્વેર x ની જગ્યાએ cos સ્ક્વેર x મૂકી શકાય ખરા? તમે આવું જોયેલું હશે કે 1 માઇનસ sin સ્ક્વેર x ની જગ્યાએ cos સ્ક્વેર x લખી શકાય. ખબર છે ને આ વસ્તુની? તો જો એકવાર ફરીથી હું કહી દઉં છું કઈ રીતે. તમારું નિત્યસમ શું છે? તો કે sin સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર x ઇઝ ઇક્વલ્સ ટુ 1. હવે હું શું કરું છું? તો કે sin સ્ક્વેર ને ઓલી બાજુ લઈ જાઉં છું. તો cos સ્ક્વેર x રહેશે અહીંયા ઓલી બાજુએ 1 પ્લસ sin સ્ક્વેર ઓલી બાજુ જાય તો માઇનસ sin સ્ક્વેર x પ્લસ sin સ્ક્વેર ઓલી બાજુ ગયા તો માઇનસ. તો જો 1 માઇનસ sin સ્ક્વેર x ની જગ્યાએ લખી શકાય cos સ્ક્વેર x. તો મેં જ કર્યું 1 માઇનસ sin સ્ક્વેર x ની જગ્યાએ લખ્યા cos સ્ક્વેર x. આમાં કઈ ડાઉટ હોવો જોઈએ નહીં, બરાબર? નિત્યસમ તમે સારી રીતે જાણતા હોવા જોઈએ. એટલે કે cos નો વર્ગ એ sin ની 1 ઘાત જેટલો છે. અહીંયા sin ની કાંઈ ઘાત નથી એટલે કેટલી હશે મિત્રો? 1 ઘાત હશે. એટલે જેટલી ઘાત cos ની હોય એની કરતા અડધી ઘાત sin ની હોય. એટલે કે cos ની 8 ઘાત ને બદલે હું sin ની 4 ઘાત લખી શકું ખરા? અહીંયા cos ની 6 ઘાતની જગ્યાએ sin ની 3 ઘાત લખી શકું ખરા? અને અહીંયા cos ની 4 ઘાતની જગ્યાએ sin ની 2 ઘાત લખી શકું ખરા? એવું કઈ રીતે? ફરીથી રિપીટ કરું છું. cos ની જેટલી ઘાત હોય એની કરતા sin ની અડધી ઘાત બરાબર કહેવાય, બરાબર? cos ની ધારો કે 4 ઘાત હોય તો sin ની 2 ઘાત લખીએ કઈ ને, બરાબર? તો એના અનુસાર અહીંયા આગળ તમે જો સાદુરૂપ આપો તો કેવી રીતે થશે? તો કે cos ની 8 એટલે sin ની 4 ઘાત થાય, sin ની 4 ઘાત x. અથવા તો એવું ન ખબર પડતી હોય તો હું એક થોડીક લાંબી પ્રક્રિયા કરીને બતાવું. કઈ રીતે? જો તો આને આમ લખાય cos સ્ક્વેર x ની 4 ઘાત, હા લખાય ને, પ્લસ 2 અને આમ લખાય cos સ્ક્વેર x ની 3 ઘાત, હા લખાય ને, પ્લસ cos સ્ક્વેર x નો તે સ્ક્વેર. ઓકે, હવે cos સ્ક્વેર ની જગ્યાએ sin x લખીએ કાંઈ ખરા? તો લખો. તો અહીંયા લખો sin x ની 4 પાવર, sin x ટુ ધી પાવર 4 પ્લસ 2 ઇન્ટુ sin x ટુ ધી પાવર 3 પ્લસ sin x ટુ ધી પાવર 2. એટલે આ શું થયું? sin ટુ ધી પાવર 4x પ્લસ 2 ઇન્ટુ sin ટુ ધી પાવર 3x પ્લસ sin સ્ક્વેર x. હવે આનું સાદુરૂપ આપવું છે. આટલી તો સર તમને ખબર પડી ગઈ કે cos ની 8 એટલે sin ની 4 થાય, cos ની 6 એટલે sin ની 3 થાય, cos ની 4 એટલે sin ની 2 થાય. દરેક દાખલામાં એવું ન થાય હો. તમે કોઈ પણ બીજા XYZ દાખલામાં એમ ન કીધા કે અમારે તો સાહેબ એવું શીખવાડ્યું કે cos કરતા sin ની ઘાત અડધી. આ દાખલામાં એવું છે, કારણ કે જો આ દાખલામાં એવું મળ્યું છે. આ દાખલામાં જે કન્ડિશન આપેલી છે એનું સાદુરૂપ આપવાથી ખબર પડી કે cos કરતા sin ની ઘાત અડધી કરીને ઇક્વલ ટુ લખીએ કાંઈ ખરા?
એના અનુસાર આ થયું. હવે અહીંયા છે ને, જો તમને દેખાતું હોય ને તો અહીંયા a પ્લસ બી નો હોલ સ્ક્વેર સૂત્ર બની જશે. a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. જો હું તમને બતાવું કઈ રીતે બને છે. અહીંયા નિત્યસમ કઈ રીતે બને છે જોજો. આને આમ લખાય સાઇન સ્ક્વેર એક્સ નો હોલ સ્ક્વેર, વર્ગનો વર્ગ એટલે 4 ઘાત લખાય. હા ઓકે. પ્લસ 2 ટાઈમ્સ a એટલે કે સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ સાઇન એક્સ પ્લસ સાઇન એક્સ નો સ્ક્વેર. જો તો a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. એ નિત્યસમ અનુસાર આનું સાદુરૂપ આપો તો a પ્લસ બી એનો હોલ સ્ક્વેર થાય. a પ્લસ બી એનો હોલ સ્ક્વેર. હવે આની વેલ્યુ તો તમને રકમમાં આપેલી હતી. જો આની વેલ્યુ તો તમને રકમમાં 1 આપેલી છે તો બસ આ 1 નો સ્ક્વેર થઈ ગયો એટલે કે 1 થઈ ગયો. એકની એક વસ્તુને વારંવાર આપણે ઉપયોગમાં લીધી, આ જ વસ્તુને બરાબર અહીંયા ઉપયોગમાં આવી. સાઇન એક્સ પ્લસ સાઇન સ્ક્વેર એક્સની જગ્યાએ 1 લખી શકાય તો સાઇન એક્સ પ્લસ સાઇન સ્ક્વેર એક્સની જગ્યાએ મેં 1 લખ્યો. એમાં કાંઈ ગુનો નથી, એ તો રકમમાં આપેલું હતું. ક્લિયર? જો ફરીથી રિપીટ કરું છું, આ વસ્તુ આપેલી હતી ને આની કિંમત શોધવાની હતી, એટલું જ ખાલી રકમમાં હતું. મેં સાઇન સ્ક્વેર એક્સને ઓલી બાજુ મોકલા એટલે 1 માઇનસ સાઇન સ્ક્વેર એટલે કોસ સ્ક્વેર થઈ ગયા. એટલે અહીંયા આગળ કોસની 8 એટલે સાઇનની 4 થાય, કોસની 6 એટલે સાઇનની 3 થાય, કોસની 4 એટલે સાઇનનો વર્ગ થઈ જાય. બરાબર છે? એટલે આ a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર અનુસાર a પ્લસ બી નો હોલ સ્ક્વેર થઈ જાય ને a પ્લસ બી નો હોલ સ્ક્વેર હોય તો એની કિંમત મૂકીને 1 નો સ્ક્વેર 1 આન્સર આવી ગયો. ક્લિયર? આમાં કંઈ ડાઉટ કે ડિફિકલ્ટી કે શંકા કંઈ થવું જોઈએ નહીં. આ સારો એવો પ્રશ્ન હતો. આવા પ્રકારનો પ્રશ્ન હોઈ શકે તમારી પાસે. ક્લિયર? ચલો હવે આગળ વધીએ અહીંથી. જો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. આવું છે કંઈક કે કોટ થીટાનું મૂલ્ય તમને આપી દીધું છે. કોટ થીટા 15/8 કેટલો આપેલો છે? 15/8. તો તમને પૂછ્યું છે 2 પ્લસ 2 સાઇન થીટા ઇન્ટુ 1 માઇનસ સાઇન થીટા upon 1 plus cos theta 2 minus 2 cos theta. આનું મૂલ્ય કેટલું? આની વેલ્યુ ફાઇન્ડ કરો એમ કહે છે. જો કોટ થીટાનું મૂલ્ય 15/8 હોય તો જનરલી મોટા ભાગના વિદ્યાર્થીઓ શું કરે ખબર છે? પહેલા આના ઉપરથી છે ને સાઇન અને કોસ શોધે. શું શોધશે? 8, 15, 17 ત્રિપુટી છે, તમને ખબર હોય છે 8, 15, 17 પાયથાગોરસની ત્રિપુટી છે. એટલે કોસ મળશે 15/17 અને સાઇન મળશે 8/17. કોસ કેટલો મળશે? 15/17 અને સાઇન કેટલો મળશે? 8/17. કઈ રીતે તમે આવું કંઈક કરતા હોવો છો જનરલી? આવી રીતે. આને ધારો કે તમે આને થીટા માનીએ કે આને થીટા, જનરલી તમે કદાચ આને થીટા કહેતા હો તો ABC ત્રિકોણ હોય, આ કાટકોણ ત્રિકોણ છે એટલે બી ખૂણો 90 હોય. બરાબર છે? તો કોટ એટલે શું થાય? પાસેની બાજુના છેદમાં સામેની બાજુ, એટલે પાસેની બાજુ 15K કંઈક ધારી લ્યો અને સામેની બાજુને 8K ધારી લ્યો. એટલે આ તમને પાયથાગોરસ ઉપરથી 17K મળે. 8, 15, 17 અને એના ઉપરથી સાઇન અને કોસ મળી જાય. સાઇન મળે 8/17 અને કોસ મળે 15/17. પણ હું એવું કહેવા માગું છું કે તમારે જો આને થોડુંક ઇઝીલી પતાવવું હોય ને તો આમાં જવાય જ નહીં. આ દાખલાની રકમ એવી સેટ કરીને આપી છે, કદાચ તમને ત્રિકોણનો ઉપયોગ આવી રીતે ન કરવો હોય ને તોય તમે જવાબ લાવી શકો. કઈ રીતે? જુઓ, આનું સાદુરૂપ આપો તો 2 પ્લસ 2 સાઇન થીટામાંથી 2 કોમન નીકળે, અંદર વધે 1 પ્લસ સાઇન થીટા. આ બંનેમાંથી શું કોમન નીકળો મિત્રો? બગડો કોમન નીકળો. એટલે અહીંયા 1 વધે ને અહીંયા સાઇન થીટા વધે. એવી રીતે અહીંયા 1 માઇનસ સાઇન થીટા
अपॉन अहींया 1 प्लस cos थीटा अहींया बगड़ो कॉमन निकले भाई अंदर आवे 1 माइनस cos थीटा जो अंश अने छेदमांथी बगड़ो बगड़ो उड़ी गयो आ बगड़ो अने आ बगड़ो उड़ी गयो जाने के तो ऊपर वध्यु a प्लस बी a माइनस बी एटले जवाब आवे a स्क्वेर माइनस b स्क्वेर एटले के a स्क्वेर माइनस b नो ते स्क्वेर डिनोमिनेटर में एवं ज थाय a प्लस बी a माइनस बी तो a स्क्वेर माइनस b स्क्वेर a नो स्क्वेर माइनस b नो ते स्क्वेर 1 नो स्क्वेर 1 ज थाय माइनस साइन स्क्वेर थीटा 1 नो स्क्वेर तो 1 ज थाय माइनस cos स्क्वेर थीटा 1 माइनस साइन स्क्वेर एटले थाय cos स्क्वेर थीटा अने 1 माइनस cos स्क्वेर एटले साइन स्क्वेर थीटा थाय भाई 1 माइनस साइन स्क्वेर एटले cos स्क्वेर थाय ने 1 माइनस cos स्क्वेर एटले साइन स्क्वेर थाय हवे केवुं थाय cos अपॉन साइन तो ई थाय cot एटले के आ cot स्क्वेर थीटा थाय के नो थाय cos अपॉन साइन एटले cot थाय एटले आनुं सादुरूप cot स्क्वेर थीटा थई जाय हवे cot तमने आपेलो होय तो cot नो स्क्वेर करता तो आवडे ने तमने 15/8 नो तमारे स्क्वेर करवानो खाली हवे तो शुं थाय 225/64 आ तमारो करेक्ट आंसर थई गयो 225/64 जे छे ई तमारो करेक्ट आंसर थई जशे आमां कई डाउट न होवो जोईए बराबर छे आमां मैं क्यांय त्रिकोण बनाव्यो ज नथी हो अहींया जो अहींया थोड़ीक वार पहेला मैं लाल पेन थी त्रिकोण दोर्यो तो एनो क्यांय मैं उपयोग ज नथी कर्यो आमां जोई लो समजाय छे आनु सादरूप आपता ज मारे जवाब आवी जाय छे तो त्रिकोण मारे शुं काम लावो पिक्चर में बराबर छे पायथागोरस उपयोग करवो त्रिपुटी मोढे होय नहीं घणाने बराबर एटले शुं काम मारे एमां हैरान थवा जवुं पण आवो आइडिया आववा माटे तमारा जे ट्रिगोनोमेट्रिक आइडेंटिटीज छे एटले के जे त्रिकोणमितीय नित्य समूह छे एना उपर बहु परफेक्ट कमांड होवो जरूरी छे जो ई न होय तो तमे आनो जवाब एटलो सारी रीते नहीं आपी शको एटलो सरळताथी साहजिकताथी नहीं आपी शको क्लियर आमां कई डाउट नहीं होय क्लियर छे आगळ वधीए नवा प्रश्न तरफ नવો प्रश्न जोईए आपणे जो आगळ शुं छे जो एक सरस प्रश्न आवो छे के साइन ऑफ एक मिनिट आज ले लीए आपणे त्रिकोण एबीसी में खूणो सी जे छे 90 छे अने tan a एनु मूल्य 1/√3 छे तो sin a cos b प्लस cos a इंटू sin b आनु मूल्य केटलुं थशे sin a cos b प्लस cos a sin b हवे जो सौथी पहला सी खूणो केटलो आप्यो छे तो के 90 डिग्री मारे सी नी जरूरत नथी मारे दाखलामां ए अने बी खूणानी जरूर छे भाई मारे आखा समनी अंदर आखा दाखलानी अंदर ए खूणा अने बी खूणानी जरूर छे तो અહીંથી મને ए ખૂણો મળી જાય આની અંદરથી પછી બી ખૂણો મેળવવા માટે ત્રિકોણના ત્રણ ખૂણાઓનો સરવાળો 180 થાય ઈ તમારો જે ભૂમિતિનો સિદ્ધાંત છે જે નાનપણથી તમે ભણતા આવ્યા છો એનો ઉપયોગ કરીને ખૂણો બી શોધી લેશું એટલે પછી આપણો પ્રશ્ન ઓલમોસ્ટ સોલ્વ થઈ જશે બરાબર શું કરશું જો tan a 1/√3 એટલે શું થાય tan 30 થાય ભાઈ કેટલા થાય tan 30 તમને ટેબલ યાદ હોવું જરૂરી છે બરાબર માની લ્યો તમે ટેબલને સમજીને યાદ રાખતા હો કે તમારી જે યાદ રાખવાની રીત છે 0/4 નું વર્ગમૂળ 1/4 નું વર્ગમૂળ 2/4
એનાથી એવું થઈ શકે કે તમે છેલ્લા પાના ઉપર તમારે ક્વેશ્ચન પેપર તમારા હાથમાં આવે ત્યારે છેલ્લું પાનું હંમેશા બ્લેન્ક જ હોય, એના ઉપર લખી નાખો તમે ક્વેશ્ચન પેપર ઉપર હો, છેલ્લા રફ પેજના પેજ ઉપર. પણ જો શક્ય હોય તો વેલ્યુ યાદ હોવી જોઈએ. તમને ખબર જ હોવી જોઈએ કે sin 30 1/2 થાય, sin 60 √3/2 થાય, બરાબર છે. cosec 0 cos 0 1 થાય, બરાબર છે. cosec 0 જે છે એ અવ્યાખ્યાયિત થાય. આ બધી વસ્તુઓ તમને ખબર જ હોવી જોઈએ, મોઢે જ હોવી જોઈએ તમને, બરાબર. જો શક્ય હોય તો. જો આજે નહીં કરો તો આગળ જતા ઘણી બધી જગ્યાએ એનો ઉપયોગ આવવાનો છે, આ બધી વેલ્યુનો, બરાબર. અને ખાસ કરીને જે લોકો એ ગ્રુપમાં જશે એને તો પુષ્કળ ઉપયોગ આવશે, એને તો આ કોઠો પાક્યો કરી જ લેવો જોઈએ. કયો? ત્રિકોણમિતિની કિંમતો વાળો કોઠો, બરાબર. તમને 1/√3 એટલે tan 30 થાય ખબર પડવી જ જોઈએ ભાઈ, બરાબર. ચાલો, તો tan a નું મૂલ્ય જો tan 30 હોય તો a નું મૂલ્ય 30 થઈ ગયું. અહીંયા એવું ન કહેવાય બંને બાજુ tan કેન્સલ થઈ જાય, એવું ન કહેવાય કોઈ દિવસ, બરાબર. પણ a = 30 થાય, એમાં ના નહીં. ઓકે, તો ચાલો a ની વેલ્યુ 30 જે છે એ અહીંયા મૂકી દો, પણ b ની વેલ્યુ તો છે નહીં. હવે જો ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. એમાંથી a ખૂણો 30 છે ને c ખૂણો 90 છે, એટલે આ બેનો સરવાળો 120 થઈ ગયો. 180 કરવા માટે b ખૂણો કેટલો થશે મિત્રો? તો કે 60 થશે. આ ખબર પડી ગઈ. ચલો, a 30, b 60 અને c 90, ત્રણેય ખૂણા મળી ગયા. હવે જો sin a એટલે કેટલો? a એટલે તો કે 30 ઇન્ટુ cos b એટલે કેટલો? તો કે 60 પ્લસ cos a એટલે કે cos 30 ઇન્ટુ sin 60. હવે જો sin 30 થાય 1/2 ઇન્ટુ cos 60 પણ 1/2 જ થાય. cos 30 એટલે કે √3/2 થશે અને sin 60 પણ √3/2 જ થાય મિત્રો. આ કિંમતો તમને મોઢે હોય એટલું વધારે સારું રહેશે, બરાબર. ઓકે, અંશમાં 1 એકુ 1, નીચે 2 દુ 4, √3 ઇન્ટુ √3 3, 2 દુ 4, 1 + 3 કેટલા થાય? 4. 4/4 એટલે જવાબ આવ્યો 1. કેટલો જવાબ આવ્યો મિત્રો? 1 જવાબ આવી ગયો, બરાબર. ચલો, આમાં કઈ પ્રશ્ન નહીં થાય. ઓકે, આમાં કોઈ પ્રશ્ન થવો જોઈએ નહીં. તો મેં શું કર્યું? c ખૂણો 90 આપેલો હતો, આના પરથી a 30 મળ્યો, ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 ઉપરથી b મળ્યો, a અને b ની કિંમતો મૂકી દીધી. કોષ્ટકમાંથી કિંમતો આપણને આવડવી જોઈએ, કોષ્ટક મોઢે હોવું જોઈએ. કિંમતો મૂકી, સાદરૂપ આપ્યું. હવે માની લ્યો કે આ જ પ્રશ્ન જો 11મા ધોરણના વિદ્યાર્થીને આપવામાં આવે ને, બરાબર, 11 સાયન્સ એ ગ્રુપ વાળાને, તો એને ખબર હોય કે આ નિત્યસમ કોનું છે. આ નિત્યસમ એને 11મા ધોરણમાં પાકું કરાવેલું હોય મેથ્સમાં. આ નિત્યસમ કોનું છે? તો કે sin of a + b નું નિત્યસમ છે. sin of a + b નું નિત્યસમ છે. sin a cos b + cos a sin b, બરાબર. આ એનું નિત્યસમ છે. અત્યારે તમને ન ખબર હોય એટલે કોઈ ચિંતાની જરૂર નથી. જો તમને એવી ખબર હોત ને તો તમે 1 મિનિટમાં કહી શકે sin of a એટલે કેટલા? તો કે 30, b એટલે કેટલા? તો કે 60, એટલે કે sin of 30 + 60 90, sin 90 કેટલા થાય? 1 જ થાય. તો આન્સર તો 1 જ આવે. પણ તમને એ ખબર ન હોય અત્યારે 10મા ધોરણના લેવલે કે આ નિત્યસમ sin of a + b નું છે. એ તમે ભવિષ્યમાં ભણશો, જે તે સમયે તમને શીખવાડશે, બરાબર. કે આ નિત્યસમ જે કોનું છે? sin a + b નું છે. એવી રીતે sin a - b નું નિત્યસમ આવે, cos a + b નું નિત્યસમ આવે, cos a - b નું નિત્યસમ આવે, tan a + b નું નિત્યસમ આવે, tan a - b નું નિત્યસમ આવે, બધાના નિત્યસમ આવે. પણ એ તમે જે તે સમયે ભણશો. ક્લિયર? આ અવસ્થા જાણકારી માટે કીધું મેં. નેક્સ્ટ, જો અહીંયા આવું આપેલું છે કે જો sin of a + b + c is equals to 1, tan of
a minus b is equals to 1 upon root 3 અને sec of a plus c બરાબર 2 આપેલા છે. sec of a plus c બરાબર 2 આપેલા છે. તો a b c ની કિંમતો અનુક્રમે શું થશે? જો આ ત્રણ વસ્તુઓ તમને રકમમાં આપેલી હોય તો a ની કિંમત કેટલી, b ની કેટલી અને c ની કેટલી? તો જોઈએ. ચાલો આનું સાદુરૂપ આપો અહીંથી આગળ. તો sin a plus b plus c as it is રાખો. sin a plus b plus c is equals to 1 એટલે શું થાય? sin 90 ડિગ્રી થાય. sin 90 ની કિંમત 1 થાય. અહીંયા a plus b plus c બરાબર 90 થઈ ગયું. પહેલા તો a plus b plus c બરાબર 90. જો sin a plus b plus c બરાબર sin 90 એટલે a plus b plus c બરાબર 90 થઈ ગયું. sin બે બાજુ કોમન છે એટલે. ઓકે, અહીંયા આગળ tan of a minus b બરાબર 1 upon root 3 એવું કીધું છે. તો અહીંયા લખું છું tan of a minus b બરાબર 1 upon root 3 કોની વેલ્યુ છે? tan 30 ની વેલ્યુ છે. યસ. તો અહીંયા a minus b તમને મળ્યો કેટલો? a minus b કેટલો મળે તમને? એ મળે 30 ડિગ્રી. કેટલો મળે? 30 ડિગ્રી મળી જાય. tan બંને બાજુ કોમન છે તો a minus b બરાબર 30 ડિગ્રી. ઓકે. હવે sec a plus c બરાબર 2 આપેલા છે. તો sec a plus c બરાબર 2. sec 32 થાય કે sec 60 થાય? જો તો વિચારો તો sin 30 1/2 એટલે cos 60 1/2 થાય એટલે 60 આવશે. sec 60 આવશે. sec 60 ડિગ્રી. ઓકે. તો બંને બાજુ sec કોમન છે એટલે a plus c બરાબર 60. a plus c બરાબર કેટલા થાય? 60. બસ હવે આને સોલ્વ કરવાનું છે તમારે. હવે ખાલી અને ખાલી આને સોલ્વ કરવા સમીકરણોને એટલે a b c મળી જાય. દ્વિચલ સુરેખ સમીકરણ. પણ અહીંયા દ્વિચલ નથી, 3 ચલ છે અહીંયા આગળ. કેટલા ચલ છે? 3. a b c. જેટલા ચલ હોય ને એટલા સમીકરણ હોવા જોઈએ. દ્વિચલ સુરેખ સમીકરણમાં હું તમને 2 સમીકરણ આપતો હતો. એનું કારણ એવું હતું કે કારણ કે એમાં 2 જ ચલ હતા. જ્યારે તમે 8મા ધોરણમાં ભણતા હતા ત્યારે એક ચલવાળા સુરેખ સમીકરણો ભણતા હતા તમે. એક ચલવાળા. ત્યારે એક જ સમીકરણની જરૂર પડે. ચલ એક હોય તો સમીકરણ એક જ જોઈએ. જો ચલ 2 હોય તો 2 સમીકરણ જોઈએ. આ દાખલામાં 3 ચલ હોવાને કારણે 3 સમીકરણ હોવા જરૂરી છે. જેટલા નંબર ઓફ વેરિયેબલ્સ હોય ઇક્વેશન્સમાં એટલા નંબર ઓફ ઇક્વેશન અહીં તે જોઈએ, એટલા સમીકરણ અહીં તે જોઈએ. 3 ચલ શોધવા હોય તો 3 સમીકરણ તો જોઈએ જ તમારી પાસે. એટલીસ્ટ 3 સમીકરણ. તો સમજવાની કોશિશ કરીએ તો કે a plus b plus c 90 મળ્યા હતા તમને. a plus b plus c આની વેલ્યુ કેટલી મળી હતી? 90. a plus b plus c બરાબર 90. એમાંથી a plus c ની જગ્યાએ 60 મૂકી શકાય. તો કે a plus c ની જગ્યાએ કેટલા મૂકી શકાય? તો કે 60 મૂકી શકાય. તો અહીંથી ક્લિયરલી દેખાય છે કે b બરાબર 30 મળી ગયા. b બરાબર કેટલા મળી ગયા મિત્રો? 30 ડિગ્રી મળી ગયા. ચલો આટલું ક્લિયર થયું. b બરાબર 30. હવે b બરાબર 30 અહીંયા મૂકી દો. b ની જગ્યાએ અહીંયા મેં 30 મૂકી દીધા. b ભૂસી નાખ્યો એની જગ્યાએ 30 લખ્યા. તો -30 પહેલી વાર જોઈએ તો પ્લસ થાય તો a is equals to 60 થઈ જાય. a કેટલો થાય મિત્રો? તો કે 60 ડિગ્રી થઈ જાય. હે ને ભાઈ? ખબર પડે છે? હવે a ની જગ્યાએ 60 મૂકી દો તો c ની જગ્યાએ કેટલા આવવા જોઈએ? તો કે 0. આ સમીકરણ અનુસાર જો a ની જગ્યાએ 60 મૂકી દો તો c બરાબર 0 થાય. તો બસ આ a b c ની વેલ્યુ આ છે ભાઈ. a ની વેલ્યુ 60 છે આ દાખલામાં, b ની વેલ્યુ 30 છે અને c ની વેલ્યુ જે છે એ 0 થઈ જશે આ પ્રશ્નમાં. આમાં કોઈ ડાઉટ કે ડિફિકલ્ટી કે મુશ્કેલી હોવી જોઈએ નહીં. કોઈ પ્રોબ્લેમ હોવો જોઈએ નહીં. ક્લિયર? ચલો અહીંથી આગળ એક છેલ્લો પ્રશ્ન ડિસ્કસ કરીએ પછી આપણે આજની વાતને પૂરી કરીએ. જો ધ્યાન આપજો ખાસ. પછીનો છેલ્લો પ્રશ્ન આજનો જોઈ લઈએ કે જો sin થીટા બરાબર cos થીટા તો 2 tan સ્ક્વેર થીટા
પ્લસ સાઇન સ્ક્વેર થીટા પ્લસ 1 બરાબર કેટલા? આ તો બહુ એટલે બહુ બેઝિક લેવલનો પ્રશ્ન કહી શકાય, બહુ જ લો લેવલનો પ્રશ્ન. એક મિનિટ, અહીંયા +1 નથી, છેલ્લે -1 છે. ઓકે, 2 tan સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા -1. ઓકે, આનો જવાબ આપો એમ કહે છે. તો આ બહુ ઇઝી ક્વેશ્ચન છે કે સાઇન અને કોસ સરખા હોય તો આનું મૂલ્ય શોધો. હવે સાઇન અને કોસ તમે ઓલા કોષ્ટક તમે જે બનાવેલું છે ને, સાઇન 30 કોસ 60 બરાબર છે, આ બધું જે આખું ટેબલ બનાવ્યું છે આખું તમે એમાં જોઈ લો સાઇન અને કોસ ક્યારે સરખા થાય? જ્યારે થીટા બરાબર 45 ડિગ્રી હોય તો. થીટા બરાબર કેટલો હોય? 45 ડિગ્રી. તો અહીંયાથી સાબિત થઈ ગયું પેલા થીટા 45 ડિગ્રી છે. કેમ? કારણ કે રકમમાં આપેલું છે કે સાઇન અને કોસ બે સરખા છે. સાઇન અને કોસ સરખા તો જ થાય જ્યારે થીટા 45 હોય. કારણ કે સાઇન 45 પણ 1/√2 થાય અને કોસ 45 પણ 1/√2 થાય, એના કારણે. અથવા તો હજી આને બીજી રીતે સમજી શકાય કે થીટા 45 કઈ રીતે થાય. તો બીજી રીત એ છે કે સાઇન થીટા એની નીચે આવે કોસ થીટા. અહીંયા કાંઈ ન હોય તો 1 તો રહેતે, કોસ થીટા વયો ગયો તો કાંઈ ન હોય તો 1 તો રહેતે. સાઇન ભાગ્યા કોસ કેટલા થાય? tan થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 1. તો tan થીટા ઇઝ ઇક્વલ્સ ટુ tan 45. 1 કોની વેલ્યુ છે મિત્રો? 1 જે છે એ tan 45 ની. તો થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 45 સાબિત થઈ ગયું. પણ આટલી લાંબી પ્રક્રિયા કદાચ MCQમાં ન કરો તો ચાલે. એનું કારણ એ છે કારણ કે તમને ચોખ્ખી ખબર પડે કે સાઇન અને કોસ બે સમાન આપેલા છે. ધેટ મીન્સ થીટો કેટલો હોવો જોઈએ? 45 ડિગ્રી હોવો જોઈએ. તો બસ અહીંયા થીટાની જગ્યાએ 45 રાખો, અહીંયા 45 રાખો, કિંમત મૂકો કોષ્ટકમાંથી, એનો વર્ગ કરીને સાદુરૂપ આપો. ક્લિયર? એ હું હવે તમારી ઉપર છોડીશ. ઓકે, થીટા 45 મૂકવાનો છે આમાં. અહીંયા થીટાની જગ્યાએ 45, અહીંયા થીટાની જગ્યાએ 45, કોષ્ટકમાંથી કિંમત સાદુરૂપ. ઓકે, તો અહીંયા આગળ આપણે આજનો લેક્ચર પૂરો કરશું. ત્રિકોણમિતિમાં કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે, જો બેઝિક વસ્તુઓ છે ને પહેલા ક્લિયર હોવી જોઈએ તમારી. 6 નિત્ય સમો બરાબર છે, એનું આખું કોષ્ટક બનાવતા આવડવું જોઈએ. એના સાબાના છેદમાં કર્ણવાળા સૂત્રો, કોટિકોણના સૂત્રો બરાબર છે, અને ત્રિકોણમિતિય નિત્ય સમો. આટલી વસ્તુઓ જે છે એ તમારી બેઝિક વસ્તુ થિયરી જો ક્લિયર હોય તો આમાં તમે હજી ઘણું બધું આગળ કરી શકો. હજી નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું આનાથી ટફ ક્વેશ્ચન કેવા બનાવી શકાય. ક્લિયર? પણ આજના લેક્ચરમાં અહીં સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી અહીંથી આગળના પ્રશ્નોની ચર્ચા કરશું. થેન્ક યુ.